લાસ્ટ ટાઈમ અમારા જે વિવર્સોએ વિડીયો જોયો કે મહિપતસિંહ બાપુના ત્યાં અમે કિચન ગાર્ડન લગાવ્યું અને એ કિચન ગાર્ડનમાં તમારા રોપા ડ્રીપ અને સીડ્સ પણ તમે આપ્યા છે. એટલે વિવર્સ મિત્રોએ તમને પણ કમેન્ટ સારી એવી કરી છે, બધી વાતો સારી કરી. પણ મારે એવું કહેવું છે કે મહિપતસિંહ બાપુએ સ્પેશિયલ કેસમાં અમને કીધું છે કે કન્વરજીને મેસેજ કરજો અને પીનલબેનને પણ કહેજો કે આ પૂરી ફેમિલી સાથે એમના સંકુલની વિઝિટ લેવી. તો એનું આમંત્રણ આપવા માટે હું હરેશ પટેલ વેજીટેબલ કિચન ગાર્ડન જે આત્મનિર્ભર ભારતની વાતો કરું છું એ થકી આજે આવ્યો છું અને એમને ઇન્વિટેશન આપવા આવ્યો છું. બેન કોઈ કારણોસર બીજી જગ્યાએ પ્રોગ્રામમાં ગયા છે, સમૂહ લગ્ન કેવું સમૂહ લગ્નમાં ગયા છે અને બાપુ પણ ત્યાં 101 દીકરીનો સમૂહ લગ્ન 21 તારીખે કરવાના હતા. એનું ઇન્વિટેશન આપવા આવ્યો હતો, પણ 21-22 તારીખ કન્વરજી જે આપણે ખેડૂતલક્ષી વાતો કરે છે અને એ હેતુથી એમની તારીખો ફિક્સ થયેલી છે અને પ્રોગ્રામ બધા ફિક્સ છે. તો ભલે 21-22 તારીખ ન સેટ થાય કન્વરજીભાઈ, પણ નેક્સ્ટ ટાઈમ બાપુને અમારો મેસેજ જાય કે નહીં હરેશભાઈ તમે મેસેજ એમને પોખતો કર્યો આમંત્રણ માટે, તો તમે અમારા બાપુને પણ મહિપતસિંહ બાપુને પણ ખબર પડે અને વિવર્સ મિત્રોને પણ ખબર પડે. તો તમે તમારી રીતે અમારું આમંત્રણ સ્વીકારવાની વાત કરો. બાપુનું આમંત્રણ મેં સ્વીકાર્યું, તમારું આમંત્રણ મેં સ્વીકાર્યું. બાપુનું જે મહિપતસિંહ બાપુનું કામ છે અને ખૂબ બિરદાવું છું. દિવસમાં 2 વાર વિડીયો એમના હું જોઉં છું અને તમારું પણ બહુ સારું કામ છે. શોર્ટ ટાઈમમાં બાપુના જે વૃદ્ધાશ્રમ ને સંકુલની હું મુલાકાત લેવાનો છું અને હું પણ વિડીયો બનાવી અને પાસે જ આવીશ. અને બાપુ જે કામ કરે છે ખરેખર બિરદાવાને લાયક છે. ખૂબ સારું એટલી સમૂહ લગ્ન કરે છે, વૃદ્ધાશ્રમ ચલાવે છે અને તમે જે આત્મનિર્ભર ભારતનું કામ કરો છો એ પણ સારું કરો છો. તો શોર્ટ ટાઈમમાં અમે તેની મુલાકાત લેશું અને જ્યાં જ્યાં મારી જરૂર પડશે તો હું મહિપતસિંહ બાપુ સાથે છું. આભાર. તો હવે હું મારા વિવર્સ મિત્રોને કહું કે જ્યારે જવાનું થાય ત્યારે એક ક્લિપ બનાવીને આપણે જવાનું થશે અને શક્ય હશે તો આપણે સાથે જઈશું. બરોબર. તો વિવર્સ મિત્રો, કન્વરજીભાઈ જે વાતો કરે છે એમના વિડીયો પણ તમે જુઓ છો, એમની પાસેથી કંઈક શીખવા મળશે. એકલા વિડીયો જોવાના નથી, આપણે જે ખેતી બાપ દાદાના વડવાઓ કરતા હતા પણ એમાં ક્યાંક ના ક્યાંક ચેન્જ લાગવા જેવું લાગે છે. અહીંયા લગાતાર ખેડૂત મિત્રો વિઝિટ કરે છે, પ્રગતિશીલ ખેડૂત પાસેથી કંઈક શીખવા આપણને મળતું હોય તો આપણી પાસે જ્યારે સમય મળે ત્યારે એમના ફાર્મની વિઝિટ પણ લેવી જોઈએ. ઓકે, વેલકમ. અને બીજો એક પ્રશ્ન એવો છે મારે બધાને, મારા વિવર્સ મિત્રોને કહેવું છે, આ જ એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાં કોઈ નાત જાતની કોઈ વાતો નથી. ગમે તે નાતનો વ્યક્તિ આવે, માન સન્માન મળે છે અને ખેતી જોવા મળે છે અને કંઈક શીખવા મળશે. તો જય જવાન જય કિસાન આ જે સ્લોગન છે એ સ્લોગનની અમે ચોરી કરી છે, હું લાસ્ટ ટાઈમ તમને કીધું હતું. બરોબર. અને બધા લોકો જય જવાન જય કિસાન બોલતા શીખ્યા અને જય જય ગરવી ગુજરાત. આભાર વિવર્સ મિત્રોને. થેન્ક યુ. આભાર.